નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં સુરક્ષા દળોએ 3 આતંકીઓને ઠાર કર્યા છે. સેનાના જણાવ્યા અનુસાર જવાનોને ખંડરા ટોપના જંગલોમાં 2 થી 3 આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ આતંકીઓના સર્ચ ઓપરેશન માટે પહોંચેલા જવાનો પર ગોળીબાર થયો હતો. જવાનોએ પણ વળતો જવાબ આપતા ગોળીબાર કર્યો હતો. લગભગ 4 કલાક સુધી ચાલેલા એન્કાઉન્ટર બાદ જવાનોએ ઘટના સ્થળેથી 3 આતંકીઓના ઢીમ ઢાળ્યા હતા. ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય છે. ત્યારે મહામેળાને લઈને તંત્ર દ્વારા 10 હંગામી બૂથ ઉભા કરી કુલ 1100 એક્સ્ટ્રા બસીસ દોડાવવામાં આવશે. આ ઉપરાંત 5000 કર્મચારીઓ ખડેપગે રહેશે. મુસાફરોની સુવિધા માટે મેળામાં એસટીના 4 વિભાગો દ્વારા સંચાલન કરવામાં આવે છે. અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે 12 થી 18 સપ્ટેમ્બરના રોજ યોજાવાનો છે. વડોદરામાં ભારે વરસાદને કારણે પૂર બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વડોદરા મહાનગરપાલિકાના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીના નિવેદન બાદ સામાજિક કાર્યકર્તાઓ પાલિકાની કચેરી ખાતે દોરડા અને ટ્યુબ સાથે પહોંચ્યા છે. તેમણે એક વિડીયો હાલ વાયરલ કર્યો છે. કમલેશ પરમારે આ વિડીયોમાં જણાવ્યું છે કે વડોદરા રામ ભરોસે બનતા અમે તરાપા બનાવવાનો ઓર્ડર આપી દીધો છે. સીબીઆઈ કેસમાં સીએમ કેજરીવાલને કોઈ જ રાહત નહીં મળે. રાઉઝ એવન્યુ કોર્ટે તેમની ન્યાયિક કસ્ટડી 25મી સપ્ટેમ્બર સુધી લંબાવી છે. સીએમ અરવિંદ કેજરીવાલ અને અન્ય અટકાયત કરેલા લોકો તિહાડ જેલમાંથી જ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થયા હતા. ઉલ્લેખનીય છે કે દિલ્હીની એક કોર્ટે આપના નેતા દુર્ગેશ પાઠકને એક્સાઇઝ પોલિસી કેસમાં ₹1 લાખના જામીન પર જામીન આપ્યા છે. રાજ્યમાં 2 બાળકીઓના મોતના અહેવાલ છે. દાહોદમાં ઝાલોદના ખરવાણી ગામે એક પરિવાર સૂતો હતો ત્યારે દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. આ ઘટનામાં 2 બાળકીના મોત થયા છે. પિતા અને પુત્રને ગંભીર ઈજા પહોંચી છે અને તેઓ સારવાર હેઠળ છે. જોકે માતા બચી ગયા છે. આ ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે. દિવાલ ભારે વરસાદને કારણે ધરાશાયી થઈ હોવાનું સામે આવ્યું છે. આગામી દિવસોમાં ભાદરવી પૂનમ આવી રહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આજથી હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. આગાહી અનુસાર 17 થી 18મી સપ્ટેમ્બરના રોજ એક સિસ્ટમ બનશે. 22 થી 26 સપ્ટેમ્બરમાં ભારે વરસાદની શક્યતા છે. અંબાલાલની આગાહી અનુસાર ભાદરવી પૂનમની આસપાસ અંબાજી વિસ્તારમાં વરસાદ પડે તેવી સંભાવના છે. હવે કચ્છના નખત્રાણા તાલુકાના કોટડા જરોદર ગામે પણ ગણપતિ પંડાલ પર પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસ એક્શનમાં આવી હતી અને કુલ 8 આરોપીઓ પૈકી 7 જેટલા લોકોની પોલીસે અટકાયત કરી છે, જેમાં 3 સગીર હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ બનાવ બાદ સમગ્ર ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. આ મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ સ્થળ પર મુલાકાત લીધી હતી. આજે વહેલી સવારથી ડભોઈ પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે ડભોઈ વાઘોડિયા રોડ બંધ કરી દેવાયો છે. ડભોઈ વાઘોડિયા રોડ પર ફરી વખત પાણી ફરી વળ્યા હતા. દેવ નદીમાંથી પાણી છોડવામાં આવતા પાણીનું સ્તર ખૂબ જ વધી ગયું છે, જેને લઈને દંગીવાડાની આસપાસ પાણી ફરી વળ્યા છે. ડભોઈ નજીકથી પસાર થતી ઢાઢર નદીના પાણી પણ રસ્તાઓ પર ફરી વળતા 7 ગામોનો સંપર્ક કપાયો છે. આખા ભારતમાં પ્રથમ ચેન્નઈ બાદ હવે બીજા નંબરે પાલનપુરમાં 3 લેગ એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવ્યો છે, જેના પાછળ 89.10 કરોડનો ખર્ચ કરાયો છે. આ બ્રિજ જમીનથી 17 મીટર ઊંચો બનાવવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે પાલનપુરની જીપી ચૌધરી કન્સ્ટ્રક્શન કંપની દ્વારા આ બ્રિજ તૈયાર કરાયો છે. આ ઓવરબ્રિજનું 12મી સપ્ટેમ્બરના રોજ લોકાર્પણ કરવામાં આવશે. વરસાદી વિરામ બાદ અમદાવાદમાં રોગચાળો વકર્યો છે. સામે આવેલી માહિતી અનુસાર ડેન્ગ્યુ મેલેરિયાના 1600 કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે 16 સિવિલમાં નોંધાયેલા કેસીસમાં ડેન્ગ્યુના 715 શંકાસ્પદ કેસો પૈકી 152 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. મેલેરિયાના 942 શંકાસ્પદ કેસીસ પૈકી 33 કેસ પોઝિટિવ આવ્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ખાનગી હોસ્પિટલમાં પણ રોજના 8 થી 10 હજાર કેસ સામે આવી રહ્યા છે.
નર્મદા જિલ્લામાં વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. જિલ્લામાં ગત સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ગરુડેશ્વર, દેડિયાપાડા, સાગબારા અને તિલકવાડામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગરુડેશ્વર અને દેડિયાપાડામાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. પંચલા, ગડી, જંતર, હીરાપુર, આંબા સહિતના ગામો માટે અવરજવર પણ બંધ કરી દેવાઈ હતી. તિલકવાડાના સુરજીપુરા ગામની પ્રાથમિક શાળામાં પણ પાણી ફરી વળ્યા છે. મણિપુરમાં સ્થિતિ ફરી એકવાર વણસી છે. અહીં કુકી અને મેતે સમુદાયો વચ્ચેની હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. 3 જિલ્લામાં કર્ફ્યુ છે અને સમગ્ર રાજ્યમાં ઇન્ટરનેટ બેન છે. આ પછી કેન્દ્ર સરકારે અહીં પરિસ્થિતિને કાબૂમાં લેવા સીઆરપીએફની 2 બટાલિયનના રૂપમાં 2000 વધારાના સૈનિકો મોકલ્યા છે. સ્થિતિ એટલી ખરાબ છે કે એકબીજા પર ડ્રોન અને રોકેટથી પણ હુમલો કરાઈ રહ્યો છે. મણિપુર હિંસામાં અત્યાર સુધીમાં 225 લોકો માર્યા ગયા છે. उत्तर भारत में भूकंपना आंचका अनुभवाया है. आंचका दिल्ली, नोएडा, गाजियाबाद सहित समग्र एनसीआर में अनुभवाया था. रिक्टर स्केल पर तेनी तीव्रता 5.8 जणाववामां आवी छे. तेनुं केन्द्र पाकिस्तानमां होवानुं सामे आव्युं छे. अत्यारे भूकंपना कारणे कोई ज जानमालना नुकसानना समाचार सामे नथी आव्या. जो के बपोરના સમયમાં ભૂકંપ આવતા લોકો ગભરાઈ ગયા હતા. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસ આ અંગે સતત પ્રચાર કરી રહ્યા છે. બુધવારે બંને એકબીજા પર અનેક આરોપો પણ લગાવ્યા હતા, પરંતુ આ ચર્ચા બાદ કમલા હેરિસ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત પોપ સિંગર ટેલર સ્વિફ્ટે કમલા હેરિસનું સમર્થન કર્યું છે. ટેલર સ્વિફ્ટે એક ઇન્સ્ટા પોસ્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે કે તેઓ કમલા હેરિસને સમર્થન આપી રહ્યા છે. નવસારી શહેરમાં લાંબા વિરામ બાદ આજે વરસાદ પડ્યો છે. આજે સવારથી જ શહેરમાં વરસાદી માહોલ છે. બીજી તરફ બનાસકાંઠાના ધાનેરામાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો છે. તેથી ધાનેરાના મુખ્ય બજારોમાં વરસાદી પાણી ભરાયા છે. ધાનેરા ડીસા રોડ ઉપર પણ પાણી ભરાયું છે. ધાનેરાના મુખ્ય બજાર, નગરપાલિકા, હિંગળાજનગર જેવા વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. એકવાર ફરી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. અભિનેત્રી મલાઇકા અરોરાના પિતા અનિલ અરોરાએ આત્મહત્યા કરી લીધી છે. તેમણે આજે છત પરથી કૂદીને આત્મહત્યા કરી છે. આત્મહત્યાનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું. આ ઘટના સવારે 9 વાગે બની હતી. આ ઘટના બાદ મલાઇકાનો પરિવાર આઘાતમાં છે અને મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે. અનિલ અરોરાના નિધનના સમાચાર બાદ મલાઇકા અરોરાનો પૂર્વ પતિ અરબાઝ ખાન પણ તેની માતાના ઘરે પહોંચી ગયો હતો. અમદાવાદ શહેરમાં જોય રાઇડની મજા શહેરીજનો નહીં માણી શકે, કેમ કે હેલિકોપ્ટરને મેન્ટેનન્સ માટે મોકલવામાં આવ્યું છે. આ માટે અચોક્કસ મુદ્દત માટે જોય રાઇડ બંધ રહેશે. આપણે જણાવી દઈએ કે અંદાજિત 15 દિવસથી વધુ સમય સુધી આ જોય રાઇડ બંધ રહી શકે છે અને જે લોકોએ એડવાન્સ બુકિંગ કરાવ્યું છે તે લોકોને રિફંડ પરત આપવામાં આવશે. આ 8 મિનિટની એક રાઇડના વ્યક્તિ દીઠ ₹2500 છે. અંબાજી ભાદરવી પૂનમનો મેળો કાલથી શરૂ થવા જઈ રહ્યો છે. અરવલ્લીની ગિરિમાળા વચ્ચે આવેલું તીર્થધામ અંબાજી 51 શક્તિપીઠોમાંનું એક છે. તમામ ભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા 3 જગ્યાએ નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા કરાઈ છે. નિઃશુલ્ક ભોજન અંબિકા ભોજનાલય, દિવાલીબા સદન અને ગબ્બર તળેટીથી મળી રહેશે. ઉલ્લેખનીય છે કે આ મેળામાં હજારોની સંખ્યામાં ભક્તો માતાના દર્શન માટે આવતા હોય છે. દિલ્હી એનસીઆરના ઘણા વિસ્તારોમાં આજે સવારથી જ વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી દિલ્હીમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. આજે વરસાદના કારણે આઈટીઓ, ડીએનડી, આશ્રમ અને રિંગ રોડ પર ભલસવા પાસે ટ્રાફિક જામ થયો હતો. મંગળવારે બપોર બાદ દિલ્હી એનસીઆરમાં હવામાન બદલાયું હતું અને ભારે વરસાદ પડવાની શરૂઆત થઈ હતી, જે હજુ સુધી જારી છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા આજે ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસ અને રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પ્રથમ રાષ્ટ્રપતિ પદની ચર્ચામાં સામસામે હતા. આ ચર્ચા દરમિયાન કમલા હેરિસે ટ્રમ્પ પર નિશાન સાધ્યું અને કહ્યું કે દેશની અર્થવ્યવસ્થા ખરાબ સ્થિતિમાં છે, જે તમારું જ યોગદાન છે. ચર્ચા દરમિયાન કમલા હેરિસે કહ્યું કે તમારી સરકારે મંદીના નિશાન છોડી દીધા છે. સમગ્ર ચર્ચા દરમિયાન બંનેએ એકબીજા પર જોરદાર પ્રહારો કર્યા હતા.
પાકિસ્તાનમાં વિરાટ કોહલી અને બાબર આઝમ આ બંનેમાંથી કોણ સારું તેની ચર્ચા ચાલતી રહે છે. હવે પાકિસ્તાનના પૂર્વ બોલર વસીમ અકરમે ચાહકોને સમજાવ્યું છે કે બંનેમાંથી કોણ શ્રેષ્ઠ છે. અકરમે કહ્યું કે વિરાટ બાબર કરતા ઘણો આગળ છે. તેને આ રમતના મહાન ખેલાડીઓની યાદીમાં સામેલ કરાયો છે. બાબર 29 વર્ષનો છે, પરંતુ તેની ફિટનેસ 36 વર્ષના વિરાટની ફિટનેસ જેવી નથી. વિરાટ દરેક મોરચે બાબરથી આગળ છે. મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં કોંગ્રેસે 6 વિભાગીય સંસદીય સ્ટેન્ડિંગ કમિટીઓના અધ્યક્ષપદની માંગણી કરી છે. તેમાંથી સરકાર 4 સ્ટેન્ડિંગ કમિટીઝ આપવા માની ગઈ છે, જેમાં સંરક્ષણ અને નાણાં કમિટી સામેલ છે. આ સાથે સરકાર વિપક્ષને વિદેશ બાબતોની કમિટીની અધ્યક્ષતા પણ આપી શકે છે. સરકાર ડીએમકેને પણ એક કમિટીની અધ્યક્ષતા આપી શકે છે. સંસદની કુલ 24 વિભાગીય સંસદીય કમિટી છે. અમેરિકન સંરક્ષણ કંપની લોકહીડ માર્ટિન અને ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડે મંગળવારે ભારતમાં C-130J સુપર હર્ક્યુલસ ટેક્ટિકલ એરલિફ્ટર બનાવવા માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. રક્ષામંત્રી રાજનાથ સિંહના અમેરિકા પ્રવાસના થોડા દિવસો બાદ જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેનો અર્થ એ છે કે બંને દેશો વચ્ચે આ એક મોટી ડીલ છે. આ કરાર હેઠળ આ વિમાનોની સુવિધાઓ ભારતમાં જ ઉપલબ્ધ થઈ શકશે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.